પશ્ચિમ એશિયામાં સૈન્ય જમાવટ તેજ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં મચ્યો ખળભળાટ। યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના વધતા જતા તણાવ વચ્ચે એક અત્યંત શક્તિશાળી નિવેદન જારી કર્યું છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના વિશાળ અને અત્યાધુનિક યુદ્ધ જહાજો ઈરાન તરફ રવાના થઈ રહ્યા છે। રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા અને સત્તાવાર માધ્યમો દ્વારા સંકેત આપ્યો છે કે અમેરિકાની સૈન્ય શક્તિ કોઈપણ પડકારને પહોંચી વળવા સજ્જ છે। આ હિલચાલને પગલે ખાડી દેશો અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યૂહાત્મક હલચલ તેજ બની છે, જેનાથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પોતાના નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે આડકતરી રીતે શાંતિની અપીલ કરતા એમ પણ જણાવ્યું હતું કે જો આ શક્તિશાળી યુદ્ધ જહાજોનો ઉપયોગ ન કરવો પડે તો વધુ સારું રહેશે। તેમણે અમેરિકાની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરવાની સાથે સાથે એવી પણ આશા વ્યક્ત કરી છે કે મુત્સદ્દગીરી દ્વારા વિવાદોનો ઉકેલ આવે। જો કે આ જહાજોની રવાના થવાની ઘટના એ વાતનો પુરાવો છે કે અમેરિકા પોતાના હિતો અને પ્રાદેશિક સુરક્ષા માટે કોઈ પણ કડક પગલાં લેતા અચકાશે નહીં। આ નિવેદને ઈરાન પર દબાણ લાવવાની એક મોટી વ્યૂહાત્મક ચાલ તરીકે જોવામાં આવી રહી છે। વૈશ્વિક સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ વલણ તેમની શક્તિ દ્વારા શાંતિની નીતિને સુસંગત છે। આ ઘટનાક્રમ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવો અને સુરક્ષા માપદંડો પર ઊંડી અસર પડવાની શક્યતા છે। વિશ્વના અન્ય દેશો પણ આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, કારણ કે આ તણાવ વધવાથી વૈશ્વિક અર્થતંત્ર અને સ્થિરતા સામે જોખમ ઊભું થઈ શકે છે। આગામી દિવસોમાં ઈરાનની પ્રતિક્રિયા અને અમેરિકાના નૌકાદળ અભિયાનની દિશા વધુ સ્પષ્ટ થશે। Have you had any conversations with Iran in the last few days, and are you planning on any? I have had, and I am planning on it. Yeah, we have a lot of very big, very powerful ships sailing to Iran right now, and it would be great if we didn't have to use them. Okay? Can you say what the message was that you shared with Iranians? Well, I told them two things. Number one, no nuclear, and number two, stop killing protesters. They're killing them by the thousands. You know, I stopped 837 hangings 2 weeks ago, but they're going to have to do something. Madam President, Nobody's seen anything like this.